મિત્રો જુઓ આ આખલાને કોકે સોડ્યું છે બરાબર. એટલે કવાડી સોડી હોય અથવા કે કોઈ ધારિયાના ઘા માર્યા હોય. હમણાં જો તમે આ માણસને માર્યા ને તો તાર પોલીસના કબજામાં હોત અને માને બાપ યાદ કરી ગયા હોત. એટલે કોઈ અનબોલ્યા પક્ષીને અથવા અનબોલ્યા પ્રાણીને તમે જે આ હણો છો ને એને અત્યારે એટલી પીડા થતી હશે ને કે કોઈ વાત જ છોડી દો. એને પગ નહીં ટકતો. આ તો કઈ રીતે સોંડાઈને ઊભો છે અને જીવાત બીવાત પણ પડી ગઈ છે અને હાલ એને એટલો દુખીને એટલું થતું હશે ને કોઈ વાત જ છોડી દો. એટલે આને અમે ગમે તે કોઈ ભાઈબંધુ બોલાવી પકડાઈને દવા તો કરાવવા જ છે, પણ જેને આ સોડ્યું ને એને ભગવાન એમ કે ગમે રીતે આવી તકલીફ આપે, બીજું તો કોઈ નહીં કહેતા. એટલે બીજા કોઈ નંદીને આવું કોઈ છોડે નહીં એટલા માટે આ વિડીયો બનાવ્યો છે ને આ વિડીયોને ખાલી શેર કરજો. એને અત્યારે હાલ એટલી પીડા થતી છે ને કે એને ગતું પગ નહીં ટકતો. ચારનો દોડ કરતો હતો પણ અમે જેટલો દોડાયો તાર હવે આટલા એને ઊભો રહ્યો છે અને આ મેં વિડીયો બનાવ્યો છે બરાબર. એટલે એને દવા તો અમે ગમે તે થોડાક ભાઈબંધુ બોલાવીને પકડાઈને દવા કરાવવા છો તો એને થોડી શાંતિ થાય ને પીડા રહીને એ થોડી દૂર થાય. એટલા માટે તમે જુઓ કેટલું મસરું બસરું બેઠી છે ને બાપડાને એમ કે બહુ જ અત્યારે તકલીફ થતી છે. જય માતાજી.